નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કાલે છે દેવશયની એકાદશી, જેને અષાઢી એકાદશી પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને આગામી 4 મહિના સુધી આરામ કરે છે। પણ શું ભગવાન વિષ્ણુ ખરેખર સૂઈ જાય છે? આનું રહસ્ય શું છે? ચાલો જાણીએ। પુરાણો અનુસાર દેવશયની એકાદશીના ચતુર્માસ શરૂ થાય છે। આ 4 મહિનામાં સાધુ સંતો એક જ સ્થાને રહીને જપ, તપ અને સત્સંગ કરે છે। ભક્તો પણ વધુ ભક્તિ, દાન અને સાત્વિક જીવનનું પાલન કરે છે। ભગવાન વિષ્ણુ સૂવું એક આધ્યાત્મિક પ્રતીક છે। તેનો અર્થ છે કે આ સમય આત્મચિંતન, ભક્તિ અને સંયમ માટેનો સમય છે। આ દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે, તુલસીના પાન અર્પણ કરે છે અને ઓમ ભગવતે વાસુદેવાય નમઃનું જાપ કરે છે અને એકાદશીનું વ્રત રાખે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ચતુર્માસ દરમિયાન લગ્ન અને કેટલાક માંગલિક કાર્યો સામાન્ય રીતે ટાળવામાં આવે છે, કારણ કે આ સમય ભક્તિ અને સાધના માટે સમર્પિત માનવામાં આવે છે। તો મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોય તો દેવશયની એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજા અને ભજન જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।